બગાતો આમથી આમ થાય, આમથી આમ થાય. ફટાફટ મસ્ત મજાનું જમી લઈએ. બાકી એટલો બધો માલ અમને વેચી લીધો છે. હેલો ફેમિલી, કેમ છો? સ્વાગત છે નવા બ્લોગની અંદર. ને ફાઇનલી ભાઈ અત્યારે આપણે આવી ગયા છે દરિયામાં. બપોરનો ટાઈમ છે અને અત્યારે ભાઈ છે ને આપણે આવી ગયા છે જમવા માટે. ભાઈ દરિયામાં હોય તો જમવું તો પડે ને. મેં તો ભાઈ 3-4 દિવસ જમવું નથી, કેમ કે ભાઈ ફેર એટલો ચડે ને આ બધીને ખબર છે કેવો. ભાઈ મને તો કેવું થતું હતું દરિયામાં, આ બધી વિડીયો વિચારે. બાકી તો ભાઈ મસ્ત મજાના ભાઈ નાના નાના નર્સિંગા છે, કેમ કે ભાઈ બીજું કાંઈ મચ્છી જ આવતું નથી. હમણાં બગા આવે તો બગા તો પછી કેટલા ખાવા એમ. ને બાકી તો બધો ઓછા. અત્યારે આ એક ફાટી ગયો છે, આ ફાટી ગયા છે. બધા રિપેરિંગમાં અત્યારે રિપેરિંગ કામ ચાલુ જ છે. બાકી મસ્ત મજાના છે ભાઈ નર્સિંગા ખાઈ લે. મિત્રો ફાઇનલી ભાઈ મસ્ત મજાની બિરયાની છે. તો અત્યારે આપણે ને ભાઈ બંધો બધા બેસી ગયા છે જમવા માટે. જાઉં તો મસ્ત મજાનું જમી લઈએ. જમીને અત્યારે બોટ છે ભાઈ હોલ ઉપર. હોલમાં શું મસી આવે છે એ તમને બતાવશું. બાકી તો ચાલો ફટાફટ જમી લઈએ પછી મળીએ. તો મિત્રો અત્યારે ફાઇનલી ભાઈ આપણે આવી જશે કેબિનમાં અને બોટ અકારીને જાય છે. જો એટલે હોલ ઉપર છે બોટ. બાકીના બધા મિત્રો અત્યારે ઓજાનું સીવવાનું કામ ચાલુ છે. આપણા ટંડેલ પણ ત્યાં છે, પિયુષભાઈ આવે છે. બાકી હિતેશભાઈ ને સંદીપભાઈ અત્યારે ઓજો સીવે છે. ભંડારીભાઈ અત્યારે વાયર કાઢી અને એના સુરજાન માટે લાઇટ ફિટ કરે છે. અહીંયા ઓલું પેડો એમાં ભાઈ એક આવ્યો હતો પાટલો. જો આ રીતનો ભાઈ પાટલો હતો, ખતરનાક મોટો. તો એને પાછો પાણીમાં નાખી દીધો. બાકી તો અમને ઓલું પેડો માલ છે હવે તમને બતાવો. અત્યારે આખો જામ ભરેલો છે, એમાં બગા છે ને બાકી તો ભાઈ ઓલા ઝરકા છે, ઝરકા. મિત્રો ફાઇનલી અત્યારે ભાઈ જો ગોલ ઠેલવાને આવ્યા બગા. બગા તો ઠીક છે ભાઈ, ઝીંગા પણ આવ્યા. ઓહો ઝીંગા ઝીંગા ઝીંગા. અને ભાઈ જો તો ફરી બગા તો આમથી આમ થાય, આમથી આમ થાય. કારણ કે ભાઈ ઓલા ઝરકા છે કે નહીં, એના લીધે બધો માલ આમથી આમ થાય. બાકી તો મસ્ત મજાના ભાઈ બગા આવેલા છે. તો મિત્રો ફટાફટ છે ને ભાઈ અત્યારે બગાની વીસી લઈએ. એટલે તો બગા છે ને રાજ્યમાં ભરી દઈએ એટલે મસ્ત મજાના થઈ જાય. બાકી બગડી જાય. ઓકે, તો ફટાફટ ભરવા માંડીએ. બાકી તો આપણે સંદીપભાઈ ભરે છે ને આપણે પણ ભરવા માંડીએ ફટાફટ. ચાલો. તો બાકી એટલો બધો માલ અમને વીસી લીધો છે. બગા છે, બધું મસ્તમાં બધા છે. મસ્ત મજાનો માલ અત્યારે વીસી અત્યારે કોલ્ડ રૂમમાં રાખવા માટે થઈ દઈએ બધો માલ. મિત્રો મસ્ત મજાનું બધું કામ અત્યારે ફાઇનલી પૂર્ણ થઈ ગયું. અને ભાઈ છે ને સાદી સોડા પીશ ભાઈ, તો આપણે પણ પી લઈએ. કેમ કે ભાઈ છે ને એક બહુ લાગે છે, એટલા માટે છે ને ઠંડી ઠંડી સાદી સોડા પી લઈએ જલજીરાની સાથે. સાદી સોડા પી પછી તો જમવાનું બને એટલે જમીને ફટાફટ સુઈ જતું, કેમ કે રાતના પાછા ભાઈ હોલ ઉપાડવાનો છે બહાર. મિત્રો ફાઇનલી થઈ ગયું છે પાછું બપોર. અને બપોરના હોલમાં ભાઈ અમને વિપાડેલા હતા. એમાં છે બગા બગી એ બધો નાનો મોટો બધો માલ છે. એટલે બધા ઝીંગા છે થોડા ઘણા બસ. તો મિત્રો આ છે ભાઈ ડેટકી ને નરસિંગા થોડા થોડા આવેલા છે. તો આ છે કારો માલ. અહીંયા છે બગી. આ ભાઈ બગા છે મોટા મોટા. અને આ નાની નાની છે બગી છે, જોઈ લો મસ્ત મજાના. એક બે બગા આવેલા છે અને બગી આવેલી. મસ્ત મજાનો બધો માલ અત્યારે સાચવી લીધો છે કોલ્ડ રૂમની અંદર, જોઈ લો. અને બાકી તો હવે છે ને ભાઈ ઠંડી ઠંડી શિખંજી બી આવે, જોઈ લો. આ છાશ છે, આપણે બધો સામાન લઈને આવ્યા છે ને છાશને તો બનાવવાની છે. છાશમાં મસ્ત મજાની લસ્સી. તો બરફ કાઢી લીધો છે, એની બનાવીએ પછી તમને બતાવીએ. ઓકે, તો મસ્ત મજાનો ભાઈ બરફમાં નાખીએ ચોખ્ખો ચોખ્ખો પોપડીની અંદર. બસ વધી જશે. અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો ને અત્યારે આપણે આવી જશે જમવા માટે. તો ભાઈ મસ્ત મજાનું જમવાનું બનાવેલું છે, જોઈ લો. મસી છે ભાઈ. તો બધા જમવા બેઠી ગયા ને ભાઈ. બોટ આમથી આમ થાય ને તો ભાઈ એરકા બેઠી. હા, વિડીયો ઉતારવાનો પણ એટલો સમય નથી મળતો, કેમ કે ભાઈ બોટ છે ને આમથી આમ જ થાય, આમથી આમ જ થાય. જો બાકી તો મસ્ત મજાનું ભાઈ જમવાનું કાઢે એટલે જમી લઈએ. જાઓ તો ચાલો ફટાફટ મસ્ત મજાનું જમી લઈએ. એટલે આપણે લંગર નાખી દીધો છે. આપણે લંગર નાખીને હવે આપણે આ મજાનું કામ લેવાનું. અત્યારે થોડો થોડો શાંત થયો. હજી તો છે જ પણ વાવડા મજામાં અમને હોલ મેકેવે તો સવારમાં
તો ભાઈ થોડોક માલ આવી જશે બગા. બાકી તો થોડુંક ઓલું શું કહેવાય કે કાગરી ને બધું છે ને સીવવાનું થોડું ઘણું છે, સીવી દે, કોટનમાં દોરી ફેરવી દે. ઓહો ભાઈ પાપલેટ એવા કહું નહીં, એક લંગ મોકલાવું મારા ઘરે. એક જ આવ્યો ભાઈ. આ આખી સિઝનમાં ભાઈ પહેલો એક પાપલેટ જોવા મળ્યો છે. ખાવા તો હું અમને મળે એક જ મિલો જોવા દો. બાકી તો બગા છે મસ્ત મજાના, જોઈ લો ઘણા બધા બગા આવેલા છે. તો ફટાફટ છે ને આ રીતનામાં જારીમાં ભરવાના હોય. બાકી તો આ ભાઈ તો અહીંયા થોડુંક સીવે છે, થોડું ફાટી જાય ને, એ બધું સીવતું રહેવું પડે, નકર મસ્તી બધી નીકળતી જાય એના માટે. બાકી મસ્ત મજાનું બધું સીવવાનું ચાલુ છે. આ ભાઈ નાડી બાંધે આમાં તો ને બગા છે ને મસ્ત મજાના આ રીતનામાં ખડકતા દેવા પડે ને પછી એને બરફમાં રાખવા પડે તો તાજા ને તડપડતા નીકળે કાચે જાય તો એમ. બાકી ચાલો ફટાફટ છે ને માલ વીસી લઈએ. તો મિત્રો મસ્ત મજાનો બધો જ માલ આપણે છે ને કોલ્ડ રૂમમાં નાખી દીધો છે. બાકી તો આપણે પિયુષભાઈ એક ધારી રહી હતી અંબે છે ને આપણે છે ને થોડું ગુમ જેવું ચડે છે, એટલે કે આમ શક્કર જેવું ધીરે ધીરે ચડે ને તો આપણે સાદી થોડા લઈને પીવા આવી ગયા છે. સાદી થોડા પીએ ને તો ભાઈ મસ્ત મજાનું લાગે છે. બાકી તો વાતાવરણ કેવું છે, દરિયો અત્યારે તો કેવો થાય છે, કેમ કે ભાઈ અત્યારે વાવડોમાં તો થઈ ગયો છે અચાનક ને સખત 2 દિવસથી છે વાવડા મોજો થાય ને, એટલે આપણે તો ફેર જ વધારે ચડવા માંડે છે. મેં 2 દિવસથી કંઈ નહોતું ખાધું. આજે દાળ ભાત ખાધું ને પછી અત્યારે સોડા પીવું જ બસ. બાકી તો અત્યારે થોડી ઘૂમ વિતરીશ, હવે પછી મસ્ત મજાના થઈ જાય પછી બ્લોગ આપણે કન્ટિન્યુ રહેશે. ઓકે, બાકી તો વિડીયોની અંદર બધા બની રહેજો, ખૂબ જ મજા આવશે તમને. તો મિત્રો ઘણા દિવસ પછી છે ને ભાઈ આપણા મોબાઈલમાં ટાવર આવ્યો, જોઈ લો. આપણા આઈફોનમાં તો ટાવર નથી આવતો, ઓપ્પોનો મોબાઈલ લીધો ને એમાં ટાવર આવ્યો છે. 6:30 વાગેલા છે. બાકી તો અત્યારે ઓઝા સીવવાનું થોડુંક કામ ચાલુ છે ને થોડો કાંઠો દેખાઈ રહ્યો છે. કાંઠામાં અત્યારે અહીં તમને નહીં દેખાય, અમને ધીરે ધીરે દેખાય છે. હર્ષદ માતાનું મંદિર આવે ને ડુંગર ઉપર એ દેખાય. તો મિત્રો રાતનો ઓલ ઉપાડ્યો ને ભાઈ, જો તો ખરી માલ આવ્યો છે. હવે ઝીણો બધું આવી ગયું છે. એમાં વધારે તો કૂટો જ છે, એટલા માટે ઓલો કચરો કહેવાય ને, જો બગા ને એવું બધું છે ભાઈ. હલવો એકાદો આવ્યો તો ફટાફટ છે ને ભાઈ માલ વીસીએ. બાકી તો હલી સાઈડ તો આપણા ભાઈ પિયુષભાઈ માલ વીસે છે, કલેક્ટર સાહેબ બગા કાઢે છે ને આપણે છે ને જો બધો કચરો છે એ સાઈડમાં નાખીને બગા વીણતા જાય ફટાફટ, એટલે આપણું કામ ચાલુ રહે. બાકી તો અત્યારે આમાં ભાઈ કામ કરવામાં તમારે અત્યારે રાત તો પડી ગયેલી છે. રાતના કેટલા વાગે કાંઈ ખબર નહીં, 12 વાગે કે 1 વાગે. ફટાફટ કામ કરી. બાકી તો જમવાનું બાકી છે. જમવાનું એટલે પાકે જવું રસોડામાં દેખાય હજુ જમવાનું પણ બાકી છે ને. ફટાફટ છે ને કામ કરી. ગુડ મોર્નિંગ ને ભાઈ છે ને કાલ રાતના તો ઘણું મોડું થઈ ગયું હતું, તો પછી છે ને મસ્ત મજાના સવારના ઉઠી ને અત્યારે ઓછો તો ફાઇનલી મસ્ત મજાનો હારવી લીધો છે. હજી તો બીજા બાકી છે. બાકી તો છે ને સવારનો નાસ્તો અમારો બાકી છે. ચા પી લીધા મસ્ત મજાના. આ બધી આપણે તો ચા નથી પીતા. બાકી તો છે ને ભાઈ આજે દોઢીનું ભાઈ નાસ્તો કરવાનો છે. તો ભાઈ જો આ રીતની ભાઈ ટાઈની છે, ટાઈનીને ફોલે છે આપણે પિયુષભાઈ ને કલેક્ટર ભાઈ હું કલેક્ટર સાહેબ જીતુભાઈ છે, એમ ખાલી એમનું નામ કલેક્ટર કહે છે બધા. બાકી તો ભાઈ આ રીતની બધી દોઢીને ફોલી ને આમાં ટોપડીમાં નાખતા જાય ફટાફટ, એટલે દોઢી ફોલાઈ જાય ને મસ્ત મજાનો નાસ્તો આજે બનાવે ને. આજ કોણ નાસ્તો બનાવે છે? આજે હિતેશ નાસ્તો બનાવે છે. તો ભાઈ જોશું આપણે કઈ રીતનો નાસ્તો બનાવે છે. ઓકે, તો વિડીયોની અંદર બની રહ્યો તો ફટાફટ ને ફોલ નાખ્યા ને મસ્ત મજાની ભાઈ દોઢી ફોલી નાખી છે. જોઉં તમે અત્યારે ડુંગળી છે, કાંદા કટિંગ છે. ડુંગળી તો નાખવી પડે ને ભાઈ, ઝીંગાનું શાક હોય તો. ફાઇનલી ભાઈ મસ્ત મજાનું ભાઈ ઝીંગાની રેસીપી બની ગઈ છે. સવાર નાસ્તો શું જાણે ફ્રાય છે તો ફરી બાકી મસ્ત મજાનો ભાઈ ઝીંગાનું બની ગયું છે ભાઈ સવારનો નાસ્તો. તો ફટાફટ છે ને ભાઈ નાસ્તો કાઢીને જમી લઈએ. ચાલો મિત્રો આપણે છે ને ભાઈ મસ્ત મજાનો ભાઈ ટંડેલે પહેલાં નાસ્તો દઈ આવીએ. તો ટંડેલે નાસ્તો આપી દીધો. તો ચાલો મિત્રો મસ્ત મજાનો ભાઈ નાસ્તો કરી લઈએ. ઝીંગા અને રોટલી છે, તો નાસ્તો કરી લઈએ અને પછી જાય હોલ ઉપાડવા. ફાઇનલી આપણે ઓજો ઉપાડી લીધો છે ને જોઈએ શું માલ આવે છે. મિત્રો તો આ રીતનું બધું હોય છે. આ કાકા એવું છે જનાવર ટાઈપ જોઉં તો લાગે છે કે જનાવર જ છે. જો ભાઈ બાકી તો આ જો ભાઈ બગા આવ્યા છે થોડા ઘણા.
ઘણા જ કહેવાય. જો ભાઈ ઝીંગા અને બગા ને દેખાડે. બાકી આ બાકી તો આખામાં બગા તમે જોઈ રહ્યા છો અત્યારે. તો મિત્રો ભાઈ બે જનાવર પકડી લીધે. જો જનાવર પકડ્યું. જો ભાઈ આ માલ ઉપાડવાનો કંપો કહેવાય. બાકી તો ભાઈ હા બાકી તો ભાઈ અત્યારે વાતાવરણ થોડુંક શાંત થઈ ગયું છે. જોઉં તમે બધી બોટો અત્યારે છે. અત્યારે ફટાફટ છે ને ભાઈ માલ વીસી લે. ઘણો બધો આજકાલ આવી ગયો છે. કેટલા બગા થાય ને એ તમને પછી જણાવશું. ઓકે ચાલો મિત્રો મસ્ત મજાના બગાને ભાઈ આ રીતના રાખતા છે. ખડકવાના હોય. આ રીતના ભાઈ બગાને મસ્ત મજાના રાખતા જઈએ. ફટાફટ છે ને 2-3 ધારી જેટલી ભરાય એટલી ભરી દઈએ. બાકી તો આ ઓજાને પાછું મુકાવાનું છે. તો મસ્ત મજાના ભાઈ પિયુષભાઈ છે ને ભાઈ મસ્ત મજાના બગાને ભાઈ જો અત્યારે આમાં રાખે છે. પછી ત્યાં આપણે ભાઈ કલેક્ટર છે જીતુભાઈ જો અત્યારે એ પણ વિશે છે માલ. બગા છે ને મસ્ત મજાનામાં ખડકવા પડે એટલા માટે આ રીતનું ભાઈ કામ હોય. બાકી તો ભાઈ અહીંયા વોલ મુકાવી દીધો એ તમને બતાવો પણ મારી ના જરૂર પડે ને એના માટે. બાકી અત્યારે ભાઈ વાયરું મુકાઈ રહ્યા છે. તો મિત્રો ફાઇનલી ભાઈ છે ને બધું કામ પડ્યું થઈ ગયું છે હવે કમ્પ્લીટ ને. હવે આપણે આવી જશે જમવા માટે. તો જમવામાં છે ભાઈ જોઈ લે તમારે હાથે જોઈ લો નરસિંગાની બિરયાની પાછી બનાવી છે. કેમ કે ભાઈ હમણાં કંઈ શાક કંઈ ન થયું હતું કે બકાલું બધું પૂરું થઈ ગયું અમારે. તો પછી આવું કંઈક ખાવું પડે ક્યારેક ક્યારેક. તો બોટ આમ ત્યાં મળે ને બધું પડી જાય નહીં તો ફટાફટ જમી લે. બાકી તો પિયુષભાઈ ને બધા બેઠા છે જમવા માટે. તો બધા જમી લે ફટાફટ. જમી લે ને પછી મળીએ. ઓકે તો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે આવા નવા ફિશિંગના વિડીયો આવતા જ રહેશે.